પ્રેમના ઉમટા પૂર એમાં ઓલા અણતારું આટા લે. પ્રેમના જે પૂર આવે ને, ધ્રુબકીઓ પડતી હોય, ગુનાની ભમરીઓ પડતી હોય, એમાં જેને તરતા ન આવડતું હોય તો આંખું ફાડીને જોયા કરે, એનાથી ધ્રુબકા ન મરાય. પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું આટા લીએ, બાકી કોક તરિયાવ તાગ લીએ, એમાં ભમરીઓ વિધીને ભૂદરા. બાકી પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું આટા લીએ. અને પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રીતાળું પઢી ગયા, પછી રાકા રોતા રિયા ઈ તો ભૂંડા મોયે ભૂદરા. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. સોમાહુ એટલે મારો હેમુ યાદ આવે. દાદ બાપુ લખે છે, કવિ દાદ. કંઠ ગયો કેણી ગઈ અને ગઈ મરદારી વાત, હદ થઈ અમારે હેમુ ગયો અને ગરીબ થયું ગુજરાત. હેમુ ગઢવીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે કવિ દાદને ખબર પડી. દાદ બાપુની બહુ સરસ રચના હમણાં બાપુ બોલ્યા ને મારા રવેચી માટે, એટલે દાદને ખબર પડી. કવિ દાદે તેથી હેમુ ગઢવી માટે લખેલું કે તમે અમને ક્યારે ક્યારે યાદ આવો છો. અમુક જે સૂર છે, અમુક કંઠ છે કે ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વર્ષાવશે. પરદાર છે બે કાટ થાતા મોર ઘન અન પીયું ઘન પોકાર છે. એ વખત ના ગુજરાત ને મારો યાદ હે હું આવશે. એ વખત ના ગુજરાત ને મારો યાદ. ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વર્ષાવશે, અને નીલ વર્ણી ઓઢણી જ્યાં ઘટા સર પર ધાર છે. અને કેવું કીધું છે કે જેદી ચડશે ગગનમાં ચાંદલો ને કોઈ રાત નવરાતું હશે, હંધાઈ મળીને સાથીડા જેદી રાગડે રમતા. અમુક વ્યક્તિ યાદ આવે. અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચન, એમની 2-3 લીટી મને બહુ ગમે છે. મામા માટે લાગુ પડે, દેવત મામા માટે, कि जो बीत गई सो बात गई, जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था. जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था, वो टूट गया सो टूट गया. अंबर के आनंद को देखो, कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे. देखो टूटे तारों का कब अंबर शोक मनाता है. जो बीत गई सो बात गई, जो बीत गई सो बात गई. પણ એની પાછળ સારું કાર્ય થઈ જાય એ સંભાળણું સાચું છે. અને એટલા માટે માં હોય કે બાપ હોય દીકરાને ભલામણ કરતા એમ કે અહીંનું તું એ સુધાર જે બેટા, અને હવે ધરજે ઈશ્વર ધ્યાન. હવે હાંભળ પેરમના રાજા, આ દેયું ના મોહ નહીં જાજા. અને સિંહ સાદુલા એ હવે તું રાખીશ માજાથી પરદેશોની પ્રીત. હવે ઘરો ઘર ગોળ લાગી તારી પ્રજાની સુણ હાલાકી. ઘરો ઘર ગોળ લાગી તારી પ્રજાની સુણ હાલાકી. બીજાના માટે જેણે કર્યું. એટલે હું એક કવિતા આપને શરૂઆતમાં કહેવાનું હતું ને એમને રહી ગયું. આ એક કવિતામાં ઘણું બધું આવે છે. દુનિયા એવી છે, ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હે ને કો દ્વાર દુદુંભી બજાનતે. હું અને તમે, મારા અને તમારા નામના. આ દેવત મામા એના નામના દુદુંભી વગાડ્યા હોત કે ધજાઉ ફરકાવ્યા કર્યા હોત ગામડે ગામડે, મને ભૂલતા નહીં, મને યાદ રાખજો. તો કોઈ દુનિયા યાદ ન રાખે તો એના માટે સારા કામ કરવા પડે, તો યાદ રહીએ, તો બધા ભેળા થાય. નકર દીકરા વાહે પિતાજીનું નામ લગાડવા ખુશી નથી ઘણી જગ્યાએ. એવા બાપ હોય એમ થાય કે નામ દેવું કોઈક આપણને માન નહીં આપે.
પણ ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હે ને કહો દ્વાર દુદુંભી બજાન કે હું તમારા અને મારા નામના આપણે ડુંગરે ડુંગરે ને મેડીએ મેડીએ ને ગામડે ગામડે ઝંડા ફરકાવી મને ભૂલતા નહીં તો દુનિયા ભૂલી જાય. તો ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હે ને કહો દ્વાર દુદુંભી બજાન કે મારા તમારા નામના ઢોલ ગામડે ગામડે વગાડી દુનિયા ભૂલી જાય. મરી જાય એટલે ઢોલ બંધ થાય, તરત કોક કે ઓલો ગુજરી ગયો લાગે અને ઢોલ બંધ થઈ ગયા. જાને હે ને કહો દ્વાર દુદુંભી બજાન કે અને ઊંચે મહલાન કે ઉઠાન તે જાને કહો. ચારણી સાહિત્યનો જબરજસ્ત કવિ છે. મોટા મોટા મહેલ બનાવીને આપણી તકતી લગાડી તો દુનિયા આપણને યાદ ન રાખે. ઊંચે મહેલાન કે ઉઠાન તે જાને કહો જાને હે ને કહો મત ગજ કે બંધાન તે. હજારોની સંખ્યામાં હાથી ઘોડા આપણી ડેલીએ બાંધી તોય દુનિયા બીજે દી વયા જાય એટલે ભૂલી જાય. જાને હે ને કહો મત ગજ કે બંધાન તે. શાન તે ન જાને, ગમે એટલી શાન વધાડી દુનિયા યાદ ન રાખે. શાન તે ન જાને ઓ ગુમાન તે ન જાને, ગુમાન કરે દુનિયા મને તમને યાદ ન રાખે. શાન તે ન જાને ઓ ગુમાન તે ન જાને, ધન ધાન તે ન જાને. ગમે એટલા પૈસા હોય, ધીરુભાઈ અંબાણી જીવતા હતા ત્યાં સુધી કહેતા રિલાયન્સ કોની, તો ધીરુભાઈની. હવે મુકેશનું અનિલભાઈનું એનું નામ આવી ગયું, ઓલાનું નિહરી ગયું. એટલું બધું મેળવતો તો કે હા શાન તે ન જાને ઓ ગુમાન તે ન જાને, ધન ધાન તે ન જાને કો કોટિક વિધાન તે. 1 કરોડ પ્રકારના વિધાન કરીને તોય દુનિયા આપણને ભૂલી જાય. તો કોઈ ડાયા માણસને શોક વ્યક્ત કર્યો, દુઃખ વ્યક્ત કર્યું કે તો કોઈ જગતમાં આપણે દુનિયા યાદ રાખે એવું કોઈ કારણ જ નહીં. એકોય નહીં તો કે એક નહીં 4 કારણ છે. હે કે આ બધું કરવા છતાં દુનિયા ભૂલી જાય. અને એવા બીજા કયા 4 કારણ છે કે દુનિયા આપણને ભૂલે નહીં? તો કે હા 4 છે. શું? તો કે રસિક બિહારી 4 બાત તે જહાન જાને. 4 વસ્તુ એવી છે કે દુનિયા આપણને ભૂલે નહીં કાયમ. કઈ કઈ વસ્તુ? તો કે વિદ્યા. એક તો વિદ્યા જેની જે વિદ્વાન હોય ને તુલસીદાસને કોઈથી ભૂલી ન શકી, ગંગા સતી પાનબાઈને ભૂલી ન શકાય, વ્યાસજીને ભૂલાય નહીં, દુલા કાગ ભૂલાય નહીં, મેઘાણી ભૂલાય નહીં. વિદ્યા હરિ ધ્યાન તે, જેને ભક્તિ કરી છે એને દુનિયા કોઈથી ભૂલવાની નથી. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે. યુદ્ધના મેદાનમાં ધર્મને બચાવવા માટે દેવાત બોદર કે ભોજો મકવાણો, ભોજો કામળિયો, નોડો ડાંગર કે મહારાણો પ્રતાપ કે શિવાજી, એને દુનિયા કોઈથી ભૂલે નહીં. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે. જેને જગતમાં દાન કર્યું છે એને કોઈ દુનિયા ભૂલવાની નથી. આ 4 રસિક બિહારી 4 બાત તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે. પણ દેવું અઘરું છે, વાતું થાય. દાતારીને ઇન્જેક્શન ન આવે. કોઈ દિવસ એવું બન્યું છે કોઈ બેને કીધું મારા દીકરાને પ્રોગ્રામમાં જાય છે તે સાહેબ હારું ઇન્જેક્શન મારી દો તો 10-20 હજાર ઉડાડી આવે. એ તો અહીંયા પ્રોગ્રામમાં પૂગે નહીં, ત્યાં પાવર ઉતરી જાય હોય એ લેતો જાય. એના ઇન્જેક્શન ન આવે. અઘરું છે. દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ, કલો કહે ઠાકરા ખરી ખતરિયા વટ. એ બધી અઘરી વાતો છે. મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ગરુ દે મર્દ કો. મર્દને લેતાય આવડે ને દેતાય આવડે, અને બેય આવડે એને મર્દ કહેવાય. ખાલી લેતા આવડે ને તો વાહે કઈ તો કોઈ ઊભા મોર ની દે ને ખાલી દેતા આવડે તો વાહે કઈ વધે નહીં. બેય આવડે એને મર્દ કહેવાય. લઈ લ્યો અને પાછો આપી દો. એના જગતના ચોકમાં નામ રહ્યા છે. મારે રાજુલા બાજુ આયર મામામાં એક પ્રોગ્રામ હતો અને એક મામા આવ્યા. એમણે કીધું કે કવિરાજ કંઈક એવી રચના સાંભળવી છે કે હજી સુધી ક્યાંય સ્ટેજ ઉપર ગવાણી ન હોય અને કંઈક નવું સાંભળવું છે એકાદું. અને ગીત, અને કોનું ગીત? ભગવાનનું, દ્વારકાધીશનું કંઈક એવું સાંભળાવો. એટલે મેં કીધું ક્યાંયનું ગવાણું હોય તો કેવી રીતે આઈને કેવી રીતે થાય? પછી મને બેઠો તો અને બીજા ભાઈ કલાકાર ગાતા હતા, મને એ રચના લખાણી પછી મેં રૂપક બાંધી ત્યાં રજૂ કરી. એ અહીં કરું રજૂ કે દાખલા તરીકે મેં એવું રૂપક બાંધ્યું કે મને દ્વારકાથી ફોન આવ્યો. એટલે મેં ફોન ઉપાડ્યો. કોણ બોલો? તો ગોધવજી. મેં કીધું બોલો. મને કે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ 2 કલાકથી હોનાના હિંડોળે હિંચકે છે ને ધ્રુવ કે રોવે છે. એટલે તો હું ગંભીર થઈ ગયો. ભગવાન રોવે એટલે આપણને દુઃખ થાય ને એમ. મેં કીધું શું કામે રોવે છે? મને એ પૂછો તો ખરા એમ. મને કે એ નથી કહેતા એટલે તમને ફોન કર્યો. મેં કીધું કેમ? મને કે અમે પૂછ્યું એમ નહીં, 8 પટરાણીઓ આવ્યા એને એમ કીધું કે સાના રહી જાઓ ભગવાન દ્વારકાધીશ, તમે સાના નો રહ્યો તો તમને અમારા સોગન છે, અમારા હમ છે. 8 પટરાણીઓ હમ દીધા તો ભગવાન સાના નો રહ્યા. એ તો નો રહ્યા, પણ માં દેવકી હગી જનેતાએ આવીને કીધું કે બેટા સાનો રહી જા કૃષ્ણ કનૈયા મુરલીધર સાનો રહી જા. તું સાનો નો રહે તો તને તારી માં દેવકી ના હમ છે, તોય સાનો નો રહ્યો. પછી મેં કીધું એને ફોન આપો. પછી ઓધવજીએ ભગવાનને ફોન આપ્યો. એટલે મેં કીધું તમે 8 પટરાણીઓ હમ દે તોય સાના નો રહ્યો, છતાંય નો રહ્યા હાલો. પણ હગા જનેતા એમ કે સાનો રહી જા કૃષ્ણ. માં દેવકી જો હમ દે સાનો નો મારા હમ છે તોય સાનો ન રહે, તો માં કરતા કોઈ વાલું હોય દુનિયામાં કે જેના માટે તમે રહો છો? માં હમ દે તોય સાના ન રહે, એનાથી વાલું દુનિયામાં કોણ હોય?
અને શું કામે રહું છું? ત્યારે ભગવાને મને કીધું, મેં ગીત લખ્યું બહુ સરસ. શું કીધું એને? કોણ છે વાલો? કે વાલો લાગે મને એ ઓલા નંદ આયર નો એને જો વાલો લાગે મને, વાલો લાગે ઓલો વાલો લાગે મને. એ નંદ બાવાનો એને જો જહોદા માનો વાલો મીઠો બોલો રે, જશોદા માનો વાલો મીઠો બોલો રે. વાલો લાગે મને, વાલો લાગે ઓલો. ભગવાન એમ કહે છે કે ઉદ્ધવજી મને ગાંડો કરી દે. જ્ઞાનના પોટલા એટલા બધા ઠેલવા કરે છે, અમુક જરૂરથી વધારે જ્ઞાન થઈ જાય ને તો એ બરાબર ન કહેવાય.
ના પ્રમાણમાં હોવું જોઈએ. એટલે કે છે કે ગાંડો કરશે મને એ વલાવો થવજીના જ્ઞાન જો ગાંડો કરશે મને એ આવા થવજીના એ જ્ઞાન જો ઉપમા જોજો વાવથી હીચણા લાંબા ચડાવે 40 ફૂટની વાય હોય 150 ફૂટનું સીસણ હોય તો આપણે ને આપણને પગમાં આટીમાં આવે ને વાડીમાં નાખી દે. એટલે વાવથી હીચણા લાંબા ચડાવે વાલો લાગે મને વાલો લાગે નંદ આયરનો મેઘ જો સહોદા માનો વાલો ઈચ્છો આયરું કેરા નેહ અને આયરાણીના વાલા લીપેલા આંગણા. જે લીપેલા આંગણામાં અખિલ બ્રહ્માંડનો માલિક આવે.